નમસ્કાર મિત્રો, કેમ છો? આશા રાખું છું કે તમે બધા સકુશળ છો. હું પણ સકુશળ છું. આજે 14 ફેબ્રુઆરી 2026નું કરંટ અફેર લઈને તમારા માટે હાજર થઈ ગયો છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. એની પહેલાં કહેવા માંગીશ કે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો જો પસંદ આવે લાઈક કરી દેજો. ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે વિડીયો શેર જરૂર કરજો, જે પણ ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોય. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. પહેલો પ્રશ્ન છે, બ્રેલ લિપિ વાળો પ્રીમિયમ ક્રેડિટ કાર્ડ કોણે લોન્ચ કર્યું? સાચો જવાબ છે બીઓબી કાર્ડ. બીજો પ્રશ્ન છે, કપિલાસ વન્યજીવ અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે? સાચો જવાબ છે ઓડિશા. ત્રીજો પ્રશ્ન છે, ચાંદ ફ્રેન્ડલ માનવતાવાદી પુરસ્કાર 2026 કોને મળ્યો? સાચો જવાબ છે ઉપરોક્ત બંને, એટલે કે આર વેંકટેશ અને હરિપ્રિયા અરવિંદને. ચોથો પ્રશ્ન છે, ગુજરાતની ગિફ્ટ સિટીના નવા ચેરમેન કોણ બન્યા છે? સાચો જવાબ છે ઉદય કોટક. પાંચમો પ્રશ્ન, વર્ષ 2026માં એઆઈ આધારિત ડિજિટલ ઉપસ્થિતિ પ્રણાલી કયા રાજ્યમાં લાગુ થઈ? સાચો જવાબ છે આંધ્રપ્રદેશ. છઠ્ઠો પ્રશ્ન છે, વિશ્વ જન્મજાત હૃદય દોષ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? સાચો જવાબ છે 14 ફેબ્રુઆરી. સાતમો પ્રશ્ન, ભારતનો બીજો ટ્યુલિપ ગાર્ડન કયા રાજ્યમાં સ્થાપિત થયો? સાચો જવાબ છે હિમાચલ પ્રદેશ. આઠમો પ્રશ્ન છે, અપરાધો સામે ઓપરેશન પ્રહારનો બીજો તબક્કો કયા રાજ્યમાં શરૂ થયો? સાચો જવાબ છે પંજાબ. નવમો પ્રશ્ન છે, ભારત બૌદ્ધ એઆઈ સંમેલન 2026 કયા શહેરમાં યોજાયું? સાચો જવાબ છે નવી દિલ્હી. 10મો અને છેલ્લો પ્રશ્ન છે, તાજેતરમાં એન્ડી ગુરો કયા દેશના અંતરિમ પ્રધાનમંત્રી બન્યા? સાચો જવાબ છે બલ્ગેરિયા. તો આ હતા 14 ફેબ્રુઆરી 2026ના 10 કરંટ અફેર અને તેના જવાબો. આવા જ જો વિડીયો તમને ગમતા હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો. ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર જરૂર કરજો, જે પણ ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોય. તો આજ માટે આટલું જ. જય હિન્દ, વંદે માતરમ દોસ્તો.